દામિની, દામિની! મમ્મીજી, આ ઘરમાં બધા બેરા થઈ ગયા લાગે છે. દામિની દામિનીની બૂમો 1 કલાકથી પાડી રહી છું. સંભળાતું નથી કોઈને. દામિની! મીરા બહુ જરા શાંત થાવ. હું શું કહેવા માંગુ છું એ પહેલાં શાંતિથી સાંભળશો. હા, હવે તમે લેક્ચર આપો તો મારે સાંભળવું તો પડે જ ને મમ્મી. બોલો. લેક્ચર નથી આપતી. શું કહેવાય, તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે દામિની વહુ ઘરમાં નથી. ઘરમાં નથી એટલે ક્યાં ગઈ છે? કોને પૂછીને? અરે હા, એ કંઈ કોઈની નોકર થોડી છે કે બધું પૂછીને કરે. અને રહી વાત એમને બહાર જવાની, તો મેં જ પરવાનગી આપી. તમે કોણ છો પરવાનગી આપવાવાળા? હા, જ્યારે હું આ ઘરમાં એકલી પરણીને આવીને તો મારાથી કંઈ થતું નહોતું. આ ઘરની બહાર જવું હોય ને તો પણ તમને 10 વખત પૂછીને જવું પડતું હતું. અને હવે દામિનીને બધી છૂટ છે. ક્યાં ગઈ છે અને ક્યારે આવશે? અરે એ આવી જશે. આવી રીતે કેમ તમે વ્યવહાર કરો છો? કારણ કે ઘરના બધા કામ મારે એકલીએ કરવા પડે છે ને, જે મને સહેજે પસંદ નથી. અને હા, દામિની ગઈ ને તો ભલે ગઈ. આજે ઘરના બધા કામ તમે કરી નાખજો. અરે કેમ આમ બોલો છો? એને પિયર જવું હતું, ઘણો સમય થઈ ગયો હતો, તો મેં એને રજા આપી અને મારી રજા લઈને જ ગઈ છે. હા મમ્મીજી, મારે પણ પિયર જવું છે. મને પણ તમારા ઘરમાં હવે ફાવતું નથી. તો છે ને ઘરના બધા કામ કરી નાખજો, હું જાઉં છું. અરે એ નહીં કરવું, એ તમારે કરવું જરૂરી છે. તમે વિચાર તો કરો, આ છેલ્લા 15 દિવસથી તમે પિયર ગયા હતા, તો એ ઘરનું બધું સંભાળતી જ હતી ને. તો નવાઈ નથી મારી ને મમ્મી, કરવું પડે. હું છે ને પહેલા 4 વર્ષ પહેલા આવી ગઈ છું આ ઘરમાં, એટલે મેં પણ બહુ ઢસેડા કર્યા છે. અને હવે દામિની કરે ને તો કોઈ નવાઈ નથી કરતી. તો હું ક્યાં કહું છું કે એ નવાઈ કરે છે, પણ જો આપણે બધી જ વસ્તુને એક જ લાકડીએ હાંકીએ તો ન ચાલે ને. અને દામિની વહુ એના ભાગનું બધું કામ કરીને ગઈ છે અને વહેલી આવી જશે એમ કહીને ગઈ છે. કેટલો વિશ્વાસ છે તમને એના પર? દામિની કહીને ગઈ છે એટલે દામિની આવી જ જશે. દામિની કામ કરીને ગઈ છે. રસોડામાં એકવાર નજર કરો, બધું એમને પડ્યું છે. કામ કરીને ગઈ છે. એ રસોઈ બનાવીને ગઈ, રસોડું સાફ કરીને ગઈ. હવે વાસણ નીકળે એ તો આપણે કરવા પડે ને. પણ શું કામ કરવા પડે? હું શું કામ વાસણ કરું? મારું કામ હતું રસોઈ બનાવવાનું. એ એડવાન્સ થઈને એણે બનાવી નાખીને, તો એના ભાગના કામ હું શું કામ કરીશ? જો દામિની આવે ને તો ઠીક, બાકી એ બધા વાસણ ભલે પડ્યા હોય. તમને મજા આવે તો કરજો, બાકી આવીને કરશે. અરે પણ મીરા વહુ, તમે દામિનીથી આટલી અદેખાઈ શું કામ કરો છો? અદેખાઈ? શું બોલો છો મમ્મી તમે? અદેખાઈ અને દામિનીની માય ફૂટ. એ તો છે ને મારા તોલે ક્યારે આવે જ નહીં. મારા જેવું તો આ ઘરમાં કોઈ નથી. આ તો ઠીક, હવે મારા નસીબ ભમરાડા ને કે હું તમારા ઘરમાં આવી. આ બધી વાત સાચી, પણ તમે આમ ગુસ્સે થઈને બોલો છો, નથી મારી વાત સમજતા કે નથી સાંભળતા અને ખોટો કકડાટ કરો છો. અચ્છા, આ બધો કોકરાટ ખોટો છે મમ્મીજી? તો ઠીક છે, એક કામ કરીએ ને, હું ચૂપચાપ અહીંયા બેસી રહું. હવે તમે બોલવાનું ચાલુ કરો, હું પણ સાંભળું ને કે આ બકવાસ કરવામાં, કકરાટ કરવામાં અને સારી ભાષામાં શું અંતર હોય છે. અરે તમે શું કામ આ વાતને આટલી વધારો છો? કહું છું કે વાત એટલી વધે એવી છે જ નહીં. દામિની વહુ આવી જશે, એના સમયે ગઈ છે ને સમયે આવી જશે. પછી આ બધી વાતને આટલી મોટેથી અને આટલી વધારવાની ક્યાં જરૂર છે? બસ આ તમારા ઢોંગ છે ને તમારી પાસે રાખો. આ ધીમે ધીમે બોલવાનું, શાંતિથી મને સમજાવવાની, આ બધો જ દેખાવ છે. તમારી પર આટલું બધું કામ આવે ને તો તમે પણ તમારો રંગ બતાવશો મને. મીરા વહુ, અમે તો 7 ભાઈઓના કુટુંબમાં સાથે રહ્યા છીએ, એટલે કામનો તો ડર નથી. પણ આ આજકાલની વહુઓ સમજાતું નથી કે કામની બાબતને લઈને આટલા ઝઘડા શું કામ કરે છે. મને બીજા કોઈની તો ખબર નથી, પણ હા, હું ઝઘડો કરું છું અને કરતી રહીશ જ્યાં સુધી આ ઘરમાં કોઈ સીધી રીતે નહીં ચાલે ને ત્યાં સુધી. અરે બધા સીધી રીતે જ ચાલે છે, પણ આપણને જ્યારે કંઈક ખોટું દેખાતું હોય તો એમાં બીજા કોઈ શું કરી શકે? જો આ દામિની રાંધીને ગઈ છે ને, એ બધું હું ફેંકી દઉં છું અને નવી રસોઈ હું બનાવી નાખીશ. એટલે એનો મતલબ એવો થયો કે મેં મારા ભાગનું કામ કરી નાખ્યું. બાકી તમને મજા આવે ને એમ કરો. પણ અન્નનો બગાડ શું કામ કરવો? જો બનાવીને ગઈ છે તો એ જમી લેવાય ને. અને એવું કોણે કહ્યું કે આ ભાગનું કામ આને કર્યું તો મારે ન કરાય ને મેં કર્યું તો એને ન કરાય? હું કહું છું, મેં કહ્યું ને કે હું મારા ભાગની રસોઈ જ બનાવીશ, બીજું કંઈ નહીં કરું. એ રસોઈ છે ને અત્યારે જ ફેંકી દઉં છું. અરે મીરાવો, સાંભળો ને, અનાજ ન ફેંકશો, હું બીજા કામ કરી લઈશ.
પણ આવા ધતિંગ કરવાના બંધ કરો. મમ્મીજી સાચું કહું, ક્યારેક ક્યારેક તો મને એવું ફીલ થાય છે કે જેમ અમારો વિચાર છે ને કે દામિનીને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકું, સાથે સાથે તમને ને પપ્પાને પણ ક્યારેક જો મારો મગજ ફરી જશે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ અને ઘરમાં પાછા ક્યારેય નહીં આવવા દઉં. હું જે પણ હવે ઉઠો ને, કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા છે એટલે તૈયાર થઈને તો સૂતો છું, શાંતિથી સુવા દે ને, કઈ કામ તો છે નહીં મારે. તો તૈયાર થઈને કોણ સૂવે? હું પોતે. હા, આટલી માથાકૂટ થઈ ગઈ, તમને કઈ સંભળાયું નહીં? કેવા ઘોડા વેચીને સૂતા છો? ઘોડા છોડો, તમે તો ગધેડાય વેચી નાખ્યા હોય એવું લાગે છે. અરે હું ગમે ઈ વેચી નાખું, પણ હાથમાં આવવું જોવે ખાલી. એટલે દૂર રહું છું ને તમારાથી. તો રહેવાનું દૂર, એમાં શું થઈ ગયું? અને આ જ્વાળામુખી આટલો બધો અહીંયા શું કામ ઓગાળે છે? બોલને શું થયું છે? આ તમારી માં દામિનીને પિયર મોકલીને બેઠી છે, હવે ઘરના કામ કોણ તમે કરશો? અરે એમને કહી દેવાય ને, આ બધી વાત તારે મારી પાસે રહીને ભાઈ એમને કહી દેવાય ઘરના કામ કરી નાખજો. કયું મેં? પણ મારી વાતમાં ધ્યાન કોણ દે? હું તો આમે છું કોણ? કૂતરાની જેમ ભસ્યા કરું આખો દિવસ. તમને કોઈને કાંઈ ફેર પડે છે? કાંઈ ફેર નથી પડતો. આ શેરીના કૂતરા ને તું બંને સરખું જ બોલો છો. જો સાંભળ મારી વાત, મમ્મીને પ્રેમથી સમજાવી દેવાય અને કહી દેવાય કે દામિનીને તમે મોકલી છે તો ઘરના કામ તમારે કરવા પડશે. તો તમે કહી દેતા હોય તો? અરે હું કહું કે તું કે શું ફરક પડવાનો છે? ઘણો બધો ફરક પડે. આ પ્રોપર્ટી એના નામે છે ને એટલે મને ફરક પડે છે, બાકી પ્રોપર્ટી એના નામે ન હોત ને તો તમારી માં પણ આ ઘરમાં ન હોત ને આદિ. અરે પ્રોપર્ટીના લીધે તો હું પણ કઈ નથી બોલતો ને, ચૂપચાપ બેઠો છું, બધાને સહન કરું છું ને. તો એમાં આટલું બધું તળાઈને બોલવાની શું જરૂર છે? થોડું શાંતિથી બોલો ને, સમજાય છે? તો એ જ હું તને કહેવા માંગુ છું કે આટલી બધી તણાશો શું કામ? હા, ખોટી ખેંચાઈ જઈશ ને મોટી થઈ જઈશ. સારું ને, તમારે ઉપાધિ નહીં ને, બાનું મળી જશે મને ઘરમાંથી કાઢવા માટેનું. બહાનું તો હું ગોતું જ છું, પણ આપ્યું? સારું મળતું નથી. આપી દીધું ને. હા, બહાનું ના ચાલે. એ છોડ ને, તું મારી સાથે શું કામ મગજમારી કરે છે? સેમ ટુ યુ. તમને કાંઈ કહીએ તો તમે શું કામ આટલું બધું જોર જોરથી બોલો છો? ક્યારેક તો શાંતિથી બોલો. ઠીક છે, કઈ નહીં, હું શાંતિથી વાત કરું છું કે દામિની વહુ એના પિયર ગયા છે ને, ભલે ગયા. આપણે આજ મોકો કહેવાય, તું ઘરના કામ કર, મમ્મીની નજરમાં સારી બન. આપણે સારા બનવાનું નાટક તો કરવાનું જ છે ને, તો પછી શું કામ ખોટું કઈ બોલીને વાતને વધારવી? એના કરતાં મમ્મીની સામે આપણે સારા થવાનું નાટક કરીએ. મમ્મી આપણને ઇમ્પ્રેસ થઈને પ્રોપર્ટી એના નામ પર કરી આપશે અને પછી આપણે જે કરવું હશે ખેલ કરીશું. નહીં થાય. હું પહેલા જ ઝઘડીને આવી છું ને મમ્મી સાથે, ધબાટી બોલાવી છે મેં તો. હું તો એટલું બધું ઝઘડીને આવી ને કે તમારી સલાહનું હવે કઈ મિનિંગ નથી. બીજું કંઈક નવું આપો. હવે મારે વાળવું પડશે બધું, મમ્મી પાસે જવું પડશે, મમ્મીને કહેવું પડશે કે મીરાવતી હું સોરી કહું છું. મીરાને પણ એની ભૂલ સમજાઈ ગઈ છે. ના, એવું ન કહેતા. અરે કહેવું પડે, ખાલી બોલવામાં શું વાંધો છે? હા. હા તો સાંભળી લે, હવે છે ને મમ્મી સામે કઈ બોલતી નહીં અને મમ્મીને કઈ કહેતી પણ નહીં. મમ્મી જે કહે તું કરજે, પણ તું કઈ મમ્મીને ન કહેતી. અને આમ પણ આ દામિની બહુ પાછા ન આવે ત્યાં સુધી શાંતિ રાખજે, મગજને શાંત રાખજે. કોઈ કઈ કહે તો ગુસ્સો ના કરતી. નહીં કરું ગુસ્સો, પણ જે દિવસે એ આવીને ત્યારે એના ટાટિયા ત્યારે એને હું પ્રેમથી સમજાવી દઈશ કે આવું બધું સારું ન લાગે. બસ જો, હું કંઈ જાણતો નથી, પણ એટલું જાણું છું કે હું તારી સાથે છું. તારે મને સાથ આપવાનો જ છે. આપણે બંને એકબીજાની સાથે હશું તો બધું થઈ જશે. હા, આવી રીતે પ્રેમથી બોલો તો બધું સમજાય હો મને. સમજાય ને? હા. તો ચા બનાવો, હા. હું ત્યાં સુધી થોડી વાર આરામ કરું. ભાઈ જમવાનું બનાવી નાખ્યું? રોટલી બનાવી છે, શાક શું બનાવું ને એ તને પૂછવા આવી છું. શાક તો કઠોળનું તો બનશે નહીં ને. કા મને કઠોળ ભાવે પણ એ તો કંઈ બને નહીં. મગ એક બનશે. મગ બની જાય? હા. તો મગનું શાક ને થોડાક ભાતે બનાવી નાખજો. સારું, મગ ભાત બનાવી નાખું. પણ ભાઈ એની પહેલાં મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. જરૂરી વાત વળી? એવી શું જરૂરી વાત છે? ભાઈ અમારી જેઠાણી છે ને એ મને બહુ જ હેરાન કરે છે.
સરખી રીતે મને રહેવા પણ નથી દેતી. બધી જ વાતમાં એની આડોડાઈ હોય છે. બહુ જ માથા ભારે છે. અરે આ તમારી દેરાણી જેઠાણીના છે ને આ જ વાંધા હોય. તે ક્યાંય એવું સાંભળ્યું કે ભાઈ આ દેરાણી જેઠાણી હોય તેને બહુ સારું બેન જેવું ભળતું હોય હે? પણ ભાઈ, તાળી એક હાથે ના વાગે ને. જો હું થોડા એફોર્ટ્સ નાખું તો એમને પણ થોડા એફોર્ટ્સ નાખવા પડે ને. પણ એમને એવું સમજવું જ નથી. એ તો બસ એવું સમજીને ચાલે છે કે હું આ ઘરની મોટી વહુ છું. મને તો એ નથી સમજાતું કે એમને કઈ વાતનો પાવર છે. અરે મોટી વહુ છે તો ભલે ને થોડુંક બોલે. એ તારી પહેલા એની ઘરે ગઈ છે તો એને થોડુંક મોટી વહુ હોય એટલે થોડુંક બોલવાનું જોતું હોય. પણ મને એ વાતનો પણ ઇશ્યુ નથી. પણ સંપીને રહી તો શું વાંધો છે? વાતે ને વાતે ઇશ્યુ કરવા, વાતે ને વાતે ઝઘડો કરવો, આ બધી વાતનો શું મતલબ છે? અને કામની તો વાત જ જવા દો. બધા જ કામ હું કરું છું. સળીના બે કટકા પણ એ નથી કરતા. જો તારે સંપીને જ રહેવું હોય ને તો તારે સમજવું પડે થોડુંક. તું સમજીને એમ હાલવા માંડ ને કે ભાઈ મારી જેઠાણી કહે છે તો ભલે તું થોડીક 5 મિનિટ નવરી બેસતી હોય. આપણે અહીંયા તું ઘરે હતી ત્યારે તું બધું કામ તું જ કરતી ને ઘરનું, તો ત્યાં બધું તારે કરવાનું. તું થોડાક દિવસ કામ કરીશ ને એટલે તારી જેઠાણી સુધરી જાય. સારું, તારી બધી જ વાતને હું માની લઉં. હવે એક વાતનો જવાબ દે. મારે મારા પિયરે આવવું હોય તો કોઈની પરમિશન લેવી પડે? આઈ મીન મારા જેઠાણીની પરમિશન તો ના જ લેવાની હોય ને? એ તો તારી સાસુને પૂછી લેવાનું. એ કે એટલે વહી આવવાનું હોય ત્યાં. પણ મારા ઘરમાં એવું નથી. મારે પાણી પણ પીવું હોય ને તો મારી જેઠાણીને પૂછીને પીવું પડે છે. એટલી ધાક ધમકીમાં રાખે છે મને. અચ્છા, એવું બધું કરે છે એમ? હા, અત્યારે પણ તું દેવાંગ કુમારને કંઈ કહેતો એ ન સમજાવે? હા, સાચું કહું ને ભાઈ, તો ઘરમાં મારું, દેવાંગનું કે મમ્મી પપ્પાનું કોઈનું કંઈ ચાલતું જ નથી. એટલે તારા સાસુ સસરા પણ બીવે છે એનાથી? હા, પીવે છે ને ક્યાં કરો છો? અરે મારી જેઠાણી અને મારા જેઠ બંને મારા સાસુ સસરાને કંઈ ગણતા જ નથી. મન ફાવે એમ બોલી દે છે, મન ફાવે એવું કર્યા કરે છે. તો એ હું કામ આવું કરે છે ને એનું પહેલાં જાણવું પડશે આપણે. એક કામ કર, હું આદિત્યને વાત કરી લઉં કે ભાઈ તમારા ઘરના કેમ આવું કરે છે. કારણ કે આપણે સગાઈ થઈને ત્યારે જ મેં કીધું હતું કે ભાઈ જોજો મારી બેનને દુઃખ ન આવવું જોઈએ. ત્યારે આદિભાઈ એમ કહેતા હતા કે ના ના ભાઈ મારી ઘરવાળી બહુ સારી છે, સાચવ છે. એમ પણ લગ્ન પહેલાં બધાના અલગ ચહેરા હોય ને લગ્ન પછી પણ અલગ ચહેરા હોય છે. પણ મને પ્રોબ્લેમ હોય ને તો ફક્ત મારી જેઠાણીથી છે. મારા સાસુ સસરા દેવાંગ કોઈ કાંઈ નથી કહેતું. તો કંઈ નહીં, હું છે ને એવું લાગે ને તો દેવાંગ કુમારને આદિ બે મળી લેવું અને કંઈક વાત કરીને આનો જવાબ લાવશું. અને બીજું કે દેવાંગ કુમારને અત્યારે ધંધો કેવો ચાલે છે? ચાલ્યા કરે છે. એ પણ બિચારા એમની રીતે પૂરી મહેનત કરે છે. પણ હવે જ્યારે ઘરનો બધો જ વહીવટ જેઠ જેઠાણીના હાથમાં હોય તો અમે શું કરી શકવાના? જો તું કાંઈ ઉપાધિ કરવા આજનો દિવસ તું રોકાવાની છો ને તો આજ સાંજે રોકાણ. કાલે છે ને દેવાંગ કુમારને કહીજે તેડવાનું આવે. હું તને મૂકવા આવીશ અને હું જ વાત કરી લઈશ. તારી સાસુને એવું લાગે ને તો થોડુંક કહે કે ભાઈ તમે મોટા છો, ઘરમાં થોડુંક ધ્યાન આપો ને. સારું ભાઈ, પણ ધ્યાન રાખજો. કારણ કે મારા જેઠ જેઠાણી સુધી આ વાત પહોંચી જશે ને તો એમને કટવા આવશે. કારણ કે કોઈ એમને કાંઈ બોલે ને એ જરાય એમને ગમતું નથી. પણ એનો મતલબ એ નથી ને કે ભાઈ તારે અહીંયા ડરી ડરીને રહેવાનું. એટલે જો કેવું પડશે ને તો હું તો કહે. એટલે પણ હું કહે એવી રીતના કહીને કે તને તકલીફ નહીં પડે. હો ને? સારું. એટલે તું દેવાંગ કુમારને કહેજે તેડવાનો આવે ને, તને મૂકી દે અને જમવાનું બનાવો. હાલો તે સારું આજે. વાત તો કરી શકે ને મારી સાથે? વાત કરવા માટે કાંઈ બાકી રાખ્યું છે? જો દામિની, તું તારો મૂડ ખરાબ ના કર. માનું છું કે તને સમય કરતાં પહેલાં લેવા આવ્યો છું. સમય કરતાં વહેલા? અરે હજુ સવારે હું ગઈ હતી અને હજુ સાંજ થઈ છે ત્યાં મને લેવા પણ આવી ગયા. મેં કહ્યું હતું ને કે એક દિવસ મારા ભાઈ પાસે રોકાઈશ ને પછી આવી જઈશ. અરે પણ તું વિચાર તો કર કે કેવી પરિસ્થિતિ ઘરમાં ઊભી થઈ હશે કે ત્યારે હું તને લેવા માટે આવતો રહ્યો. મેં જ તને કહ્યું હતું ને કે તું 2-3 દિવસ તારા પિયર જાય છે તો રોકાજે. છતાં આજે જ લેવા આવી ગયો. ભાઈ મને કાલે મૂકવા આવવાના જ હતા. લેવા આવવાની કોઈ જરૂર નથી. અને આ આજ પહેલી વારનું નથી, હર વખતનું છે. હર વખતે મારે મારા પિયરે આવવાનું હોય ને ત્યારે કાંઈક ને કાંઈક વાત થઈ જ હોય. અરે હું માણસ છું. મારા પરિવારમાં ફક્ત ને ફક્ત મારો ભાઈ છે.
શું એને પણ મળવા ના આવી શકું? ભૂલ થઈ ગઈ મારી કે તને લેવા માટે આવ્યો, પણ મારી મજબૂરી હતી કે ઘરમાં ભાભી બીમાર પડ્યા છે અને ઘરનું બધું જ કામ મમ્મી પાસે કરાવે છે. બીમાર? સિરિયસલી? હા, અમારી સામે જોઈને બોલો ને કે તમારા ભાભી બીમાર પડ્યા છે, કે પછી એમના નાટકો છે. સીધું સીધું મમ્મીને કહી દીધું હશે કે મારાથી કામ નહીં થાય. મને ના જ પાડી હતી કે દામિનીને પિયર નથી મોકલવાની, કારણ કે હું પિયર જતી રહીશ તો કામ કોણ કરે? દામિની, હવે આ બધી બાબતોને લઈને તને અને મને ઝઘડીને શું મળવાનું છે? અને આમ પણ એ જે કર્યું છે એ ઘર માટે કર્યું છે અને મારા મમ્મીનું અને તારું વિચારીને જ કર્યું છે. મારું વિચાર્યું હોત ને તો મને લેવા જ ના આવ્યા હોત. એક દિવસ મને મારા ભાઈ સાથે રહેવા દેતી હોત, પણ નહીં. અને તમારે ને મારે ઝઘડો કરવાથી શું થવાનું છે એમ? તો તમે તમારા ઘરનું, તમારા મમ્મીનું વિચારી રહ્યા છો, મારું કેમ નથી વિચારતા? તો શું કરું? ઘરે એમ કહી દઉં કે દામિની હવે ઘરે પાછી નહીં આવે, 2 દિવસનું કહીને ગઈ છે તો 2 દિવસ રોકાશે. માનું છું કે ભાભીનો સ્વભાવ ખરાબ છે, એમને કોઈ કામ કરવા નથી ગમતા એટલા માટે બહાનાઓ કાઢી રહ્યા છે. પણ શું તારું પણ હું મમ્મીને એવું જ કહી દઉં કે દામિની કહીને ગઈ છે એટલે આ ઘરમાં હવે પગ નહીં મૂકે, નહીં આવી શકે. બધાને જ ખબર છે દેવા, ઘરમાં કોણ કેટલું કામ કરે છે ને કોણ દેખાડો કરે છે. તો મારે શું આખી જિંદગી આવી રીતે સહન જ કરવાનું છે? જેમ તમારા ભાભી મને નચાવે એમ નાચવાનું છે તો મને કહી દો, તો આજ પછી હું કાંઈ નહીં બોલું. નેમ લઈ લઉં કે જ્યારે ઘરમાં પગ મૂકીશ ને તો મોઢા પર સેલો ટેપ મારી દઈશ. નહીં, આવું ક્યારેય પણ નહીં બને કે આખી જિંદગીના ઢસડા તારે કરવાના અને ભાભી બેઠા બેઠા એનો લાભ લે. એટલા માટે હું પણ કંઈક વિચાર કરી રહ્યો છું તારા માટે થઈને. ઘરે મમ્મી મને સમજાવવાની કોશિશ કરે છે, હા એ તમે સમજાવો છો. અને મારો ભાઈ, એને પણ કહું ને તો એ પણ મને સમજાવે છે કે તું જતું કર. જીવનમાં જો મારે જ જતું કરવાનું હોય ને તો પછી આ બહેસ કરવાનો, ઝઘડો કરવાનો કોઈ મતલબ જ નથી. શું કામ તને સમજાવે છે એ વાતની ખબર છે તને? કારણ કે અમને બધાને વિશ્વાસ છે કે તું લેટ ગો કરીને, થોડું ઘણું સહન કરીને પણ આ પરિસ્થિતિને સંભાળી લઈશ. અમને વિશ્વાસ છે તારા ઉપર. અને હા, એટલા માટે તને કહી રહ્યા છીએ. જો દામિની, અત્યારે ઘરની હાલત પણ આવી છે. પ્લીઝ મહેરબાની કરીને તારા મનમાં કંઈ પણ ગુસ્સો નહીં રાખતી. જો તું ગુસ્સો રાખીને ઘરમાં આવીશ ને તો આ વાત વધશે અને વધારે બાજી બગડશે. નહીં રાખો, મારી એ મજબૂરી છે. મજબૂરી છે ને એટલે ઘરમાં ચૂપ રહું છું. એટલે જ તમારા ભાભી સામે કંઈ બોલતી નથી, કારણ કે હું અને મારો ભાઈ આ દુનિયામાં અમે જ એકબીજા માટે છીએ. જો હું ત્યાં ઝઘડો કરીને કે રીસામણે પાછળ જતી રહીશ કે એ ઘરમાં નહીં રહું ને તો સાંભળવાનું મારા ભાઈને જ આવશે. મારા ભાઈ માટે જ હું ચૂપ છું. દામિની, મારી વાત તો સાંભળ. અરે હા, આવો જમાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હા એકલા એકલા શું બોલ બોલ કરતા હતા? મેં સાંભળ્યું. બેટા હવે તો આદત પડી ગઈ હોય ને. આ એકલા એકલા છે ને આમ આત્મા સાથે વાત કરતા હશે, 2 આત્માનું મિલન. કંઈ પણ બોલવાનું, કંઈ પણ. પણ બેટા તું છે ને 100 વર્ષની થવાની છો, આ સંભાળતા વેત તું આવી. હાય હાય. તો હું પણ આવ્યો ને, હું પણ 100 વર્ષનો થઈશ ને. અરે પણ જમાઈ તમને યાદ નહોતા કર્યા, પણ તમારી દીકરીને યાદ કર્યા હતા. અને તમે 100 વર્ષના થાવ ને તો મારે 100 વર્ષનું થવું જ નથી. મારે વહેલા ટિકિટ કપાવી લેવી છે. એવું ન બોલા દીકરા, તમે ખોટું લગાડો માં, આ તમને હારો યાદ કર્યા હતા. તે આમ અચાનક 2 જણા આવ્યા, આમ ફોન બોન કરાય ને હું કઈ રાંધી રાખતા નથી બેટા. મમ્મી, અમારે શું કામ છે? આખો દિવસ નવરા ને નવરા તો હોઈએ છીએ. અમારે ઓફિસે જવું ના હોય, ઉઠીને નાઈને પાછું સુઈ જવાનું હોય. મારી વાત કરે છે. પણ તમે આમ બગાસા કા ખાવ છો? આ ચા બનાવી લે, ઉભા રહ્યો. અરે ના ના, થોડી વાર બેસો. આ તો છે ને આ જપ નહોતી લેતી ઘરમાં. હા, શું છે કે દામિની વહુ પિયર ગયા છે એટલે હવે એને પણ મન થઈ ગયું.
અરે કોઈને જોવે એટલે એને પણ મન થાય કે લાવ ને હું પણ મમ્મીને પાસે જતી આવું. તે તો શું ખોટું કર્યું મેં? સારું જ કહેવાય ને, મને મારી મમ્મીની યાદ તો આવી. આ તમારી જેમ નહીં કે માં એકને એક ઘરમાં હોય ને તો સારા મોટે બોલાવે પણ ને. હે બેટા, કાં તારા ઘરમાં કઈ હાહુનો ડખો હશે? લે, ડખાને ક્યાં નવાય છે? એ તો રોજનો રોજ ઊભો ને ઊભો હોય ને. અમારી દેરાણી સવારમાં એની માના ઘરે જતી રહી, બધું કામ પડ્યું હતું ઘરમાં. બોલ, એક રસોઈ કરીને મેડમ નીકળી ગયા તો પછી ગુસ્સો ન આવે? તો આવે જ ને જમાઈ. આવો જ જોઈએ. અરે તમે એના સપોર્ટમાં બોલો છો કે તમે આ નાના ભાઈના વહુના સપોર્ટમાં બોલો છો? અરે સાસુમાં કેવી વાત કરો છો? હું હર હંમેશા એની બાજુ જ બોલું છું, એને ખબર જ છે. અને એમ પણ હા જુઓ, આ મમ્મી પણ એને કંઈ પણ ખીજાયા કરે ને તો હું તો કહું છું કે તું ઓછું બોલ. પણ તમારા મમ્મી ખીજાય હું કામ? મારી દીકરી એવું કાંઈ કાંડ નહીં કરતી હોય એવું કે બોલી હકે. મારી દીકરી ઓછી છે તો શું, ક્યારેય કઈ બોલતી નથી એટલે તો આખું ઘર દબાવ્યા કરે. અને એમાં આ છે ને, એ તો આજ સુધી મને ખબર ના પડી કે મારી સાઈડમાં છે કે એ લોકોના ઘરની સાઈડમાં. એ મને એક વાત કહો જમાઈ, આ મારી દીકરીને લગ્ન કરીને તમારે ત્યાં મોકલી હતી તે તમારા મમ્મીએ ને તમારા પપ્પાએ ને તમે શું કીધું હતું કે મારી દીકરીને કોઈ તકલીફ નહીં પડવા દે. પણ આ નાની વહુ આવી તો મારી દીકરીને બધું ઘરનું કામ કરવાનું. આ નહીં આ એના પિયર જાય તો મારી દીકરીને હોશ ન હોય, આ મારી દીકરીને હરખ ન હોય અમારે ત્યાં આવવાનો. અરે હોય પણ તમે શ્વાસ તો લઈ લો સાસુમાં. હા, ખાલી ખોટો શ્વાસ પાછો બંધ થઈ જાય એટલે શ્વાસ લેવું તો તમારે જરૂરી છે ને. જુઓ મારી વાત સાંભળો, આ દુખાવા તો બધા થતા જ હોય અને એમ પણ એમને પણ દુખાવા થાય જ છે. આ ઘરના કામ કાંઈ બધા કરતી નથી, હંમેશા મમ્મીને કહી દે છે. મમ્મીને કરવું હોય તો કરે, નહીં તો દામિની વહુ તો છે જ કામ કરવાવાળા, એ કરતા હોય. પણ હવે વાત એવી છે કે આ ઘરમાં છે ને અમે કંઈ બોલી નથી શકતા. હા, અમે બધા બહુ ઓછું બોલીએ. મીરા તો સાવ ઓછું બોલે, બોલતી જ નથી. પૂછો. હા બસ કુમાર, તમને ખબર છે ને મેં પહેલા જ તમને કીધું હતું ને કે મારી દીકરી લગ્ન કરીને તમારા ઘરમાં આવશે ને તો એકદમ ઓછું બોલશે. આ મારા ઘરમાં એટલું બધું બોલવાની ટેવ નહોતી. કાં બેટા? હા મમ્મી, હું તો કઈ બોલતી જ નથી ને, પણ આ લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે તો શું કરું? તો બોલવાનું જ, તો કોઈને નહીં મૂકવાના બેટા. તું મારી દીકરી છો, આમ જો કોઈ એક વેણ કાઢે ને તો 10 વેણ સામે આપવાના તું તારે. એવું જ કરું છે ને મમ્મી, 10 નહીં હું તો 20 આપીને આવું છું. ડબલ મારો દીકરો વાહ, ઓ મારો નો કરે, મારો દીકરો મારો નો કરે. વાહ, મા દીકરીનો પ્રેમ અને વાહ, શું સંસ્કાર આપ્યા છો ખરેખર, માનવા પડે. તમને ન ગમ્યો અમારો પ્રેમ? અરે ના ના, પ્રેમ તો મને ગમે જ છે. સાસુમાં પણ મને એટલો જ પ્રેમ કરે છે, એટલે મારે એવું થોડી કહેવાય કે પ્રેમ ન ગમ્યો. પ્રેમ તો એમનો બહુ સારો છે, પણ જેવું તમે બોલો ને એવું જ તમે આને શીખવાડ્યું છે. બાકી હવે બસ, મુદ્દાની વાત ઉપર આવી આપણે લોકો. હા હા હા, તો મુદ્દાની વાત તો એ છે ને, અમારી દેરાણી દર 2 દિવસ અને 3 દિવસે માવતરના ઘરે વહી જાય તો હું શું કામ એકલી ઘરના કામ કરું? તો આ કેમ કઈ બોલતા નથી? હા કુમાર, આ મારી દીકરીની વાત એકદમ સાચી છે. આ મારી દીકરીને કઈ કામ કરવા નથી મોકલી. આ કોક કામ કરી બરાબર છે, પણ દેરાણી આવે ને તો એના ભાગમાં કઈ કામ આવું છે. આ 2 દિવસ પિયર જવું સારું ન લાગે. અને બટા તું એક કામ કર, આ 2 દિવસ પિયર જાય છે ને તારી દેરાણી, તું રોજ અહીંયા જ રહે. જ્યાં સુધી એ શાંતિથી ઘરમાં ન રહે ને ત્યાં સુધી મારે તને મોકલવી જ નથી. સારું, હું મારો રૂમ સાફ કરી નાખું. અરે હા મારો દીકરો, વાહ, તું અહીંયા જ રહેજે. હાશ, હવે મારે નિરાશ થઈ ગઈ. ભગવાને મારી સાંભળી લીધી. દ્વારકાધીશ, દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. શું માંડ્યું છે તમે? શું માંડ્યું છે એટલે? જ્યારે જુઓ ત્યારે મીરાના વાંક જ દેખાય છે તમને? બીજું કંઈ કામ નથી તમને ઘરમાં? અરે પણ હું મીરા વહુને કંઈ બોલી જ નથી. કેમ? દામિની વહુ એના પિયર ગયા તો મીરાએ તમને કંઈ કીધું હશે તો તમને ના ગમ્યું, સામે બોલવા લાગ્યા એની. પણ એ મારી વહુ છે ને, હું એની સાસુ છું, તો 2 શબ્દ કહી ન શકું? ના કહી શકો. આ તમારા લીધે એ પણ એના પિયર જવાની જીદ કરી, એને પણ મૂકીને આવ્યો, ના આવી મારી સાથે. અરે પણ દામિની વહુ વરસના વતલે દાડે એના પિયર આંટો મારવા જાય અને ક્યારેક રોકાઈ જાય તો એમાં ખોટું શું છે? ખોટું જ કહેવાય ને. આ વારો તારો કરો છો તમે. આ તમને તકલીફ પડતી હોય ને તો મને કહી દો ને. તમે એની સાથે શું કામ મગજમારી કરો છો ખોટી? તમને જો આ ઘરમાં રહેતા ન આવડતું હોય ને તો ન રહો. હા, સીધું જ કહું છું, સામું ના જોવો. હું સાચું જ બોલ્યો છું કે તમને લોકોને જો અમારી સાથે રહેવાનું ન ભાવતું હોય તો તમે લોકો જઈ શકો છો. તું શું બોલે છે એનું ભાન છે તને? બરાબર રીતે ભાન છે મમ્મી. હા, અત્યાર સુધી હું તમારી સામે ક્યારે ઊંચા અવાજે બોલ્યો નથી ને, તકલીફ થોડી વધારે પડતી હશે, પણ વાંધો નહીં, પડવા દો. પણ હવે હું વધારે સહન નહીં કરું. આ જ્યારે જુઓ ત્યારે બસ
નાનો દીકરાને વધારે માન આપવાનું, નાની વહુને વધારે માન આપવાનું, મોટાનું તો કઈ માન જ નથી ઘરમાં. એવું નથી આદિ, તું કેમ આમ બોલે છે? અને મીરા વહુનું ને તારું પણ એટલું જ માન છે, પણ મીરા વહુ સમજતા જ નથી. એ વારો તારો કરે છે. એ વાતમાં એમ કહે છે કે દામિની માટે તમે આમ કરો છો તે. અરે દામિની વહુ ઘરના બધા કામ કરીને પછી એના પિયર ગઈ અને ન જાય તો હું કરી લઉં છું કામ. તો પછી કામની જ વાંધો છે ને તમને? અરે કામ કરશો તો તમારા હાથ પગ સરખા ચાલશે, આરામ કરશો તો વધારે તકલીફો પડશે આ ઉંમરમાં. એના કરતાં કામ કરાય ઘરમાં. અને સાંભળો, આ મીરા પણ રડે છે મારી પાસે આવીને કે મમ્મી મને આવું બોલ્યા, મમ્મીએ મને આમ કહી દીધું. હું તો મમ્મીને ખાલી કહેતી હતી, સમજાવતી હતી, પણ મમ્મી મારી વાત જ ના સમજ્યા. બધી વાતને ઊંધી જ લે છે. અરે મીરા વહુ મારી સાથે જે રીતે વાત કરે છે એને સમજાવવું ન કહેવાય બેટા. એ મારી સામે થઈ જાય છે, મને ન બોલવાનું બોલે છે અને તું કહે છે કે એ ખાલી મને સમજાવતી હતી. હા, તમને ઊંધું દેખાય છે. અને તમે છે ને તમારા દીકરાને ચડાવવા માટે થઈને આવા શબ્દો બોલો છો, જેથી અમારા બંને વચ્ચે ઝઘડો થાય. હું અહીંથી મીરા પાસે જાઉં, મીરાને ખેંચીને પાછળ આવું અને તમારી સામે એને મારું. આવું ઈચ્છો છો ને તમે? હું એવું કંઈ નથી ઈચ્છતી. એ બધું મીરા વહુના મનનો વહેમ છે. અને તે શું કહ્યું કે હું તમારા બંને વચ્ચે ઝઘડા કરાવું? હા તો એ જ થયું ને. આ મીરા કઈ કહે છે કે પ્રેમથી મમ્મી સાથે વાત કરવા જાઓ તો પણ એ વડકા ભરે છે મારી સામે. અને તમે કહો છો કે ના, મીરાને વાત કરતા નથી આવડતું. વાહ, હા સારું કહેવાય. મમ્મી હવે કેટલું ખોટું બોલશો? હા, મને મીરા ઉપર પૂરો ભરોસો છે પણ તમારા ઉપર નહીં. એટલે તને તારી ભાઈડી પર ભરોસો છે પણ તારી મા પર નહીં. તને એના આંસુ દેખાય છે પણ તારી માનું દુઃખ નહીં. શેનું દુઃખ? હા, કઈ દુઃખ નથી તમને. આ દુઃખ ઊભું કરો છો, દીકરાનું ઘર ભાંગી રહ્યા છો, એ નથી દેખાતું. બેટા, હું મારા દીકરાનું ઘર ભાંગવા નથી માંગતી. અરે કઈ માં હોય દુનિયાની કે જે પોતાના હાથે પોતાના દીકરાનું ઘર ભાંગે? પણ મીરા વહુ જરાય સમજવા તૈયાર નથી. અરે નાની નાની વાતને પકડીને એને પહાડ બનાવી દે છે. તમે સમજી લ્યો ને. ચાલો, એ નથી સમજતી અને સમજશે પણ નહીં. પણ તમે તો મોટા છો ને, તમે સમજી લ્યો. એ ના સમજે તો તમે પોતાની જાતને કહો કે હું આ કામ કરી લઈશ. બેટા, હું કરી જ લઉં છું. મેં એને કહ્યું હતું કે હું કામ કરી લઈશ. પણ હવે જો એ વાતને લઈને પણ એ તારી કાન ભંભેરણી કરતી હોય ને તો એ વાત તો ખોટી ને. જો હું એને તેડવા જાઉં છું અને મારી વાત સાંભળી લ્યો, એ ઘરમાં આવે ને પછી કોઈ મગજમારી ના કરતા. સાંભળો ને, હા મારે તમને એક વાત કરવી છે. હા તેને જુઓ, અત્યાર સુધી હું તમને ઘણી વાતો જણાવતી ન હતી કે ઘરમાં નાના મોટા ઝઘડા થાય કે વહુઓ વચ્ચે કંઈ કચકચ થાય. પણ હવે પાણી માથાની ઉપરથી વહી રહ્યું છે એટલે જણાવવું પડે છે. કેમ એવી રીતે શું વાત છે કે તું આવી રીતે બોલે છે? દામિની વહુ, આપણી નાની વહુ, જ્યારથી પરણીને આવી એને આ ઘરની બધી જ જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી. હવે તમને તો ખબર છે કે દામિની વહુ ક્યારે પણ એકલા આ ઘર છોડીને જતા નથી કે નથી એમના પિયરમાં મળવા જતા. હવે થોડા દિવસ પહેલાં એવું બન્યું કે એમને કહ્યું કે મમ્મી મારું કામ થઈ ગયું છે ને ઘણો સમય થઈ ગયો મારા પિયરે આંટો નથી માર્યો, તો હું જઈ આવું. એટલે મેં હા પાડી. અને એ વાતને લઈને મીરા વહુએ મારી સાથે બહુ ઝઘડો કર્યો કે તમારી હિંમત કેવી રીતે થઈ? તમે દામિનીને ઘરમાંથી એના પિયર જવાની રજા જ કઈ રીતે આપી શકો? આ બાબતને લઈને એમને મારી સાથે બહુ ઝઘડો કર્યો. મીરાએ ઝઘડો કર્યો? હા. પણ મીરાને ખબર નહીં હોય કે તું એની સાસુ છો અને દામિની ઉપર પહેલો હક તારો છે. અરે તમને ખબર નથી, ઘરમાં હું સાસુ છું પણ સાસુપણું તો મીરા બહુ જ કરે છે. અને તમને ખબર છે, ખાસ કરીને હા દામિની વહુ પર એ જો હુકમ જ ચલાવે છે. અરે પણ તો આદિને આ વાતને નહીં ખબર હોય. જો આદિને આ વાતને ખબર હોય ને તો એ મીરાનો તો ઉજળો લઈ નાખે, એને ખીજાઈ જાય. આદિ આવું સહન ન કરી શકે. હા, વાત તો તમારી સાચી જ છે કે
હાદી ઉધડો તો લઈ જ લે, પણ એની વહુનો નહીં, એની માનો. તમને ખબર છે એને મારી સાથે ગમે તેવું વર્તન કર્યું. થોડી વાર પહેલાં રસોડામાં આવીને મને કહે છે કે મીરા કહે ને એમ જ આ ઘરમાં બધું થશે, અને જો ન પોસાય ને તો તમે લોકો અમારાથી અલગ રહેવા જઈ શકો છો. હવે તમે વિચાર કરો, જે આપણા જ ઘરમાંથી આપણને કાઢવા તૈયાર થાય છે એને મારે કઈ રીતે સમજાવો કે એની વહુ ખોટી ને આપણે સાચા છીએ? અરે એ આટલો બધો એની વહુમાં આંધળો બની ગયો છે તો એની વહુ કે એમ જ કરે છે? હા, પહેલાં તો આપણો આદિ આવો નહોતો. આ મીરા આવીને પછી જ મીરાએ એને ચડાવ્યો છે, અને આપણો નાલાયક દીકરો એની વહુ કે એમ જ કરે છે. એ કે એટલું જ પાણી પીવે છે. મને કહે છે કે તમે અમારી પતિ પત્ની વચ્ચે ઝઘડાનું કારણ બનો છો, તમે મીરાને મન ફાવે એવું બોલો છો, પણ હું મીરા વહુને એકેય શબ્દ નથી બોલી. મારો ભગવાન જાણે છે, મેં ખાલી એમને સમજાવ્યા. એ કહે છે કે હું મમ્મીને સમજાવવા ગઈ હતી, પણ એ સમજાવવા નહીં, મને ગમે તેમ બોલવા જ આવી હતી. અને આ વાતને લઈને આપણો દીકરો એની બધી વાત સાચી માને છે. તમે કલ્પના તો કરો કે આદિ આજે મને એવા શબ્દો બોલ્યો છે ને કે જે મારાથી સહન જ ન થયા. હું શું કહું છું, આ વિષય પર દેવાંગ સાથે આપણે વાત કરીએ. જો આપણી સાથે તો એનું વધારે નથી બનતું, પણ દેવાંગ કે એને કદાચ એ માની જાય. હા, જો હું આદિ સાથે વાત કરીશ ને અને આદિ મારી સામે બોલશે ને તો હું સહન નહીં કરી શકું. એટલે મારે આ વિષય ઉપર આદિને કાંઈ કહેવું જ નથી. હું ડાયરેક્ટ દેવાંગને કહું, અને દેવાંગ જો આદિને આ વાત કરશે ને તો આદિ સાચી માની જાય અને સમજી શકશે આ વાત. મને એમ જ લાગે છે કે જો દેવાંગ સાથે વાત થાય ને તો શું છે કે એ બંને ભાઈઓ એકબીજાને સમજે છે તો આ વાત આગળ વધારે ન વધે અને જલ્દી આનો નિવેડો આવી જાય. હા, મારે દેવાંગને વાત કરવી પડશે, પણ આદિને મેં આવો નહોતો ધાર્યો તો મેં પણ નહોતો, પણ હવે જે થઈ રહ્યું છે એને સુધારવું તો પડશે. તો એકવાર તમે જ દેવાંગને વાત કરી લેજો. હા, હો ને? તું ક્યારનો એક મિનિટ કરે છે? તારું કામ ક્યારે બંધ થાય? હા પપ્પા, બસ ફોર્મ ભરાઈ જ ગયું છે. ઓકે, થઈ ગયું? હા. હવે પહેલાં બંધ કરી દે, યસ. પછી પાછો તું ચાલુ કરી. બોલો પપ્પા, કંઈ કામ હતું? હા, જો દેવાંગ, તારે અને મોટા ભાઈને આદિને બહુ સારું પડે છે, અને હું એમ કહું છું કે તું આદિને જરીક સમજાય ને. એ તારી મમ્મીને જેમ ફાવે એમ બોલે અને તારી ભાભીનું ઉપરાણું લઈ આવું ન કરવાનું હોય. એને તારી રીતે તું સમજાય એને, અને જો હું સમજાવવા જઈશ ને તો મારું કાંઈ ધાર્યું નહીં રહે અને હું ફાવે એમ બોલી નાખીશ, અને પછી અમારા બાપ દીકરાના સંબંધમાં તિરાડ પડે ને, એટલે હું તને આ કહું છું. જોઈ રહ્યો છું પપ્પા, મને ખબર છે કે આ ઘરમાં હમણાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એની પાછળ મીરા ભાભી જવાબદાર છે. ઘરનું કોઈ પણ કામ એ કરતા નથી. વાતે ને વાતે આ દામિનીને અને મમ્મીને ઓર્ડર કરી દે છે. દામિનીને તો સમજીએ, પણ મમ્મી તો એમના સાસુ છે ને, એના માં સમાન ગણાય. એમ છતાંય તે ક્યારેય પણ મમ્મીનું માન જાળવ્યું નથી. જે ફાવે તે શબ્દો મોંમાં આવે એ બોલી નાખે છે. પપ્પા જો મારે અને મોટા ભાઈને બને છે સારું, પણ મોટા ભાઈ મારી કોઈ પણ વાત નથી સાંભળતા. મને નથી લાગતું કે આ બાબતમાં હું કંઈ પણ તમારી મદદ કરી શકું. અરે તું ખાલી એને સમજાય, સમજ્યા? તારે સમજાવવામાં વાંધો શું એમ? આવી રીતે આપણે વાત ન કરાય. એ આપણા મમ્મી પપ્પા છે, એવી વાત કરવાની છે. તારે આપણા મમ્મી છે, આપણે એને પ્રેમથી સમજાવાય. ખાલી એમ વાત કરીને. અને મને તો અત્યાર સુધી એ નથી ખબર પડતી, આ આદિને ચડાવે છે કોણ? આ મીરાની ચડામણી આવી ગયો છે એ? તારે ના, મીરા ભાભી તો શું ચડાવી શકે? તો હા, મને તો લાગે છે કે મોટા ભાઈને ચડામણી એમના સાસુમાની છે. હા, તમે જોયું નહીં, જ્યારે બંને જણા હા મીરા ભાભીના ઘરે જાય છે ને, એ આવ્યા પછી જ ઘરમાં ધમાલ શરૂ થાય છે.
અને એના આવ્યા પછી તે મોટા ભાઈ છે ને આ ઘરમાં બધાને જેમ ભાવે તેમ બોલી નાખે છે. હે પાક્કું 100%ની ખાતરી સાથે કહી શકું કે આ ચડામણી એમના સાસુમાની જ હોઈ શકે. અરે એના સાસુમાને શું મળતું છે આવી રીતે જમાઈને ચડાવીને? નક્કી એને એમ છે કે હું મારા જમાઈને ચડાવું ને તો એ જુદા થઈ જાય એના મમ્મી પપ્પાથી. અરે આ ના. જુદા થવાનું કાવતરું હશે એની મમ્મીનું. જુદા થવાનું કંઈ કાવતરું નથી. કારણ કે એમના મમ્મીને પણ ખબર જ છે કે જો મારી દીકરી જુદી થશે ને આ ઘરમાંથી તો પછી બધું જ માથા પર આવીને પડ્યું રહેશે અને એમનું કંઈ કામ તો કરી નહીં શકે. એટલા માટે જ હા છે ને આ મોટા ભાઈના સાસુમાં એમને ચડાવી રહ્યા છે કે બને ને એ રીતે ઘરમાં તમારે કામ ન કરવું પડે, બધાને ઓર્ડર કરવો પડે ને એ રીતે જ રહેજો, જેથી કરીને બધા લોકો તમારા હાથ નીચે રહે અને તમે જેની પાસે જે કામ ધારો ને એ કામ પણ કરાવી શકો. પણ મને એ ખબર નથી પડતી કે પાળી પૂછીને મોટો તારી મમ્મીએ કર્યો છે અને એ માને છે સાસુનું, તો ઘોર કળિયુગ આવ્યો છે. અરે ના, કંઈ કળિયુગ નથી આવ્યો. હકીકતમાં તો છે ને પપ્પા, વાંક તમારો જ છે. આવું જ્યારે પહેલાં બનતું હતું ને ત્યારે જ તમારા આદિત્યભાઈને રોકી નાખવાના હતા, પણ નહીં, તમે ક્યારેય એમને રોક્યા નહીં, ક્યારેય ટોક્યા નહીં, ક્યારેય કંઈ પણ કીધું નથી. બસ એ વાતનું જ પરિણામ અત્યારે ભોગવી રહ્યા છીએ. મને તો એ નથી સમજાતું કે તમે ઘરના વડીલ હોવા છતાં એક પિતાની ફરજ બજાવતા હોવા છતાં પણ કેમ કંઈ કહી નથી શકતા? નહીં દેવાંગ, હું એને આજે તો હું ક્યારેય એને એક શબ્દ નહીં કહું. કારણ કે શું કારણ છે પપ્પા કે તમે આદિત્યભાઈની સામે લાચાર બની જાઓ છો, એમને કંઈ કહી નથી શકતા? કારણ હું તને નહીં બતાવી શકું, પણ હા એટલું ચોક્કસ કહું કે હું આદિને ક્યારેય એક શબ્દ નહીં કહું. એને ફાવે એને એમ કરવું એને એમ તો ભલે કરે. એટલે તો હું આ કામ તને સોંપું છું, તું સમજાવ. સહન જ કરવું હતું પપ્પા, તો પછી અત્યારે મને કહેવા શું કામ આવ્યા છો કે હું મોટા ભાઈને સમજાવું, જ્યારે તમને પણ સાચી વાતની ખબર જ છે કે મોટા ભાઈ ક્યારેય પણ મારી વાત નહીં માને. એટલે હું તને એટલા માટે જ કહેવા આવ્યો છું. હું એને કોઈ વસ્તુ એને કહી શકવાનો નથી હું એને ખીજાઈ શકવાનો કે નથી એને વધારે બોલી શકવાનો. તો તું એને સમજાય તો એ આદિ સરખી રીતે ઘરમાં રહેવા મળે અને આપણું કામ બની જાય અને મારે એને કાંઈ કહેવું ન પડે. ઠીક છે, હું ટ્રાય કરીશ, પણ મને નથી લાગતું કે મારી વાત મોટા ભાઈ માને. જોઈએ છીએ કે આગળ શું થાય છે. હાલ હું જાઉં છું. પપ્પા બેસો ને થોડી વાર. અરે મારે કામ છે જ ઘણું. દામિની, હા ભાભી, શું કરે છે તું? આ શું કરું છું? ટીવી સાફ કરું છું. ટીવી સાફ પછી કરાય, પેલા રસોડું ચોખ્ખું કરાય ને. ચા પીવી છે મારે, ક્યારે બનાવીશ હવે? તો પ્લેટફોર્મ તો ચોખ્ખું જ છે ને, બનાવીને પી લો, કોઈ ના નથી પાડી. ચા તારે બનાવવાની છે, મારે નહીં. એક્સક્યુઝ મી, હું ચા બનાવું? કહેશો શું કામ ને? કારણ કે તું આ ઘરની નાની વહુ છે અને હું મોટી વહુ છું, એટલે હું તને કંઈ કામ ચીંધું ને તો તારે સવાલ ના કરવા જોઈએ. હા, ઘરની નાની વહુ છું, તમારી પર્સનલ નોકરાણી નથી કે તમે કીધું હોય ને એ બધું જ કરું. સારો આઈડિયા આપ્યો તે મને. હવે હું છે ને ઘરમાં બધા સાથે વાત કરી લઈશ કે આ મારી દેરાણી છે ને એને પર્સનલ નોકરાણીમાં મને આપી દો, એટલે મારે કામ તો ન કરવું પડે ને. એની કોઈ જરૂર નથી ને, તમે તમારી રીતે કોઈ બીજાને રાખી લો ને. હું જ કેમ? અને તમે જેઠાણી છો ને તો અત્યાર સુધી તમારી બહુ માન રાખ્યું છે, મેં બહુ મર્યાદામાં રહી છું. તમે જેમ કીધું ને એમ કર્યું છે, તમારી આંગળીઓ ઉપર નાચી છું, પણ હવે એવું નહીં થાય. તો શું કરીશ? કઈ નવો પ્લાન છે તારી પાસે? નહીં ને, તારે રોજ માટે મારા ઈશારા પર નાચવાનું જ છે, તો પછી ચૂપચાપ નાચ્યા કર ને. ખોટી આર્ગ્યુમેન્ટનો શું ફાયદો? ફાયદો ના હોય તો શું થઈ ગયું? પણ હું એ માણસ છું. આ ઘરમાં મને તો એ નથી સમજાતું કે શું સમજીને લાવ્યા હતા. અને બીજાની મૂકો, તમે મને શું સમજો છો? તમારી દેરાણી સમજો છો કે પછી તમારી નોકરાણી? સાચું કહું ને દામિની, તો મારા માટે છે ને એક નોકરાણીની જરૂર હતી, પણ હવે હું નોકરાણીને લઈને આવું ને તો મારે એને દર મહિને સેલેરી આપવી પડે, જે મને સહેજે પસંદ નથી. અને સેલેરી આપવા છતાં પણ સાંજે તો એ ઘરે જ જતી રહીને. એટલું બધું ના પસંદ હોય ને તો જાતે કામ કરતા શીખી જાઓ ને. કેમ ભી પડે છે જાતે કામ કરતા? ના, ગમતું નથી ને મને, અને મને જે ન ગમે ને હું કરતી નથી. બાય ધ વે, તને તો જોર નથી પડતું ને, તો તું કર્યા કર. મને કામનું જોર નથી પડતું ને એટલે તો તમે એટલો રોફ ચાડી રહ્યા છો. એટલે તો મન ફાવે ત્યારે કામ મને ચીંધો છો. પણ બધી વાતની એક લિમિટ હોય. તારી લિમિટ્સ ક્રોસ થશે તો તું શું કરીશ?
આ ઘર છોડીને જતી રહીશ, મને મારીશ નહીં ને? એવું કંઈ નહીં કરું ને, કારણ કે એ મારા સંસ્કાર નથી ને. હું તમારા જેવી તો નથી. અને એમ પણ આ ઘર છોડીને તો હું આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં, કારણ કે મારા ભાઈની ઇજ્જતનું ધ્યાન મારે રાખવાનું હોય ને. હા, ઇજ્જતનું ધ્યાન તો તારે રાખવું જ જોઈએ, પણ મને તો એ ન સમજાયું કે આ લોકો જે સંસ્કારની બહુ મોટી મોટી વાતો કરતા હોય એને એક ચા બનાવતો પણ આળસ કેમ થતી હોય? તમને તો નથી થતી ને, તમે મોટી મોટી વાત પણ નથી કરતા, તો જઈને જાતે બનાવી લો ને. અને એમ પણ જેઠાણી છો, જેઠાણી તો છે ને આખું ઘરને સાચવી લે છે, તો તમે શું કરો છો? સાચવી જ રહી છું ને, આખા ઘરને માથા પર લઈને ફરું છું 24 કલાક. હવે આનાથી વધારે સાચવીશ ને તો તું ટકી નહીં શકે આ ઘરમાં. માથા પર તો લીધું છે ને, પણ જવાબદારીઓને નહીં, આખા ઘરને. તું જે સમજે આ જ છે. હવે આમાં કઈ ફરક પડવાનો નથી, તો આર્ગ્યુમેન્ટ છોડો ને ચા બનાવ જા. મારું તો સમજ્યા, તમારી દેરાણી છું ને એટલે આ પાવરથી ને આવી રીતે વાત કરો છો, પણ મમ્મી પપ્પા હે તો આપણા સાસુ સસરા છે ને. મને તો એક વાત નથી સમજાતી, હા ઘરમાં બધા તમારાથી એટલું બીવે છે શેનું? પોતે તો બીવે છે ને મને પણ બીવાનું કહ્યું છે. તો સારું કહેવાય ને, બધા બીવે છે તો તું પણ બીવા માંડ ને. અને આમ પણ હું કે તમને કોઈને નુકસાન પહોંચાડું છું? ફક્ત ને ફક્ત જે કામ કહું એ તમારે લોકોએ કરી નાખવાના, બીજી હું ક્યાં આર્ગ્યુમેન્ટ્સ કરું છું? તમને તમારા નજરથી સારું લાગે છે કે હું જે કરી રહી છું ને સાચું છે, પણ ક્યારેક બીજાની જગ્યાએ રહીને જુઓ તો ખબર પડે. અને એમ પણ આ સ્વર્ગ નર્ક જેવું કાંઈ નથી હોતું, પોતાના કરેલા આપણે અહીંયા જ ભોગવીને જવા પડે છે. વેરી ગુડ દામિની, તારી પાસેથી મને આ જ આશા હતી કે તું ક્યારે ફ્રી પડે ને ક્યારે મને મફતનું જ્ઞાન આપે. આ જ્ઞાન મને મળી ગયું ને કે અહીંયાના કર્મોને અહીંયા જ ભોગવવા પડે છે. તો તું સારા કર્મ કરવા માંડ. પહેલા ચા બનાવ, પછી ટીવી સાફ કર અને પછી મારા કપડાને ઇસ્ત્રી પણ. મારું ટેન્શન શું કામ લઈ રહ્યા છો? તમે તમારું કરો ને, કારણ કે મેં તો જિંદગીમાં થોડા ઘણા સારા કર્મો પણ કર્યા છે, પણ તમે શું કરશો? તમને ઓલા જીવડા નરકવાળા ખાશે ને તો મને બિલકુલ નહીં ગમે. વાવ, તું નર્કમાં પણ જઈને આવી છે? મને ખબર જ હતી કે એક વખત તું નર્કમાં ગયો જ હોઈશ, કારણ કે જેવો તારો જીબડો છે ને એ પ્રમાણે સ્વર્ગમાં તો જગ્યા નહીં જ મળે. અને તમને શું લાગે છે તમારું રિઝર્વેશન સ્વર્ગમાં કરેલું છે એમ? ના, હું કરાવી લઈશ. અત્યારે ખાલી તું ચા બનાવ ને તો બહુ સારું. બનાવી દઉં છું, મને શું ફરક પડવાનો છે? મારે તો ચા બનાવી છે, બનાવી દઈશ. પછી ઘરનું બીજું કામ છે એ કરી નાખીશ. થેન્ક યુ. મીરા, આ તું ક્યારની આવીને આમ સૂનમૂન બેઠી છે? હવે કાંઈ મોઢામાંથી ફાટીશ કે પછી આમનામ બેસી રહીશ? કંઈ બોલીશ ને તો હું તને કાંઈ કહીશ. કહેવા માટે ઘણી બધી વાતો છે, સમજ તો એ નથી આવતું કે શરૂઆત ક્યાંથી કરું. હવે ત્યારે એકડે એકથી શરૂઆત કરવી હોય તો એકડે એકથી કર, એકડે મિનિટ 10થી કરવી હોય તો ત્યાંથી કર, પણ કર કાંઈક શરૂઆત વાતની. વાહ મમ્મી વાહ, દુશ્મન લેવા જવાની જરૂર ના હોય, માણસના ઘરમાં જ દુશ્મન હોય. અત્યારે મને શાંત પાડવાની બદલે તમે મને ગુસ્સો દેવડાવો છો. એટલે તું એવું કહેવા માંગે છે કે આ તારી જનેતા દુશ્મન છે? જનેતા દુશ્મન ના હોય ને તો માથે હાથ ફેરવીને પ્રેમથી પૂછાય કે બેટા શું થયું છે તને? હા બેટા મીરા, શું થયું છે હવે કહીશ? હા હવે કહીશ. તો બોલ. આ બધી મિલકત મારા સાસુના નામ પર છે, ઘરનું ઘર છે ને એ પણ. હવે હું એમને હેરાન કરું ને તો એ ઘર મારા હાથમાંથી જાય એમ છે, અને હું એવું નથી ઈચ્છતી કે મારે આ ઘરમાંથી બહાર નીકળવું પડે. પણ શું કરું, હવે એ લોકોને મારો સ્વભાવ ખબર પડી ગયો છે કે હું બધાની સાથે ચોસડાઈથી વાત કરું છું. મને દામિની સહેજે ગમતી નથી, અને જવામાં એ લોકોએ કોઈ એક્શન લીધી ને તો મારે ઘરની બહાર નીકળવું પડશે. શું કામ તારે શું કામ ઘરની બહાર નીકળવું પડે? તું મારી દીકરી છો એ ભૂલી ગઈ? અને હું તને એ ઘરની બહાર નીકળવા નહીં દઉં. અચ્છા, શું કરશો? દરવાજો બહારથી બંધ કરી દેશો? નહીં ને, એના માટે કંઈ પ્લાનિંગ કરવું પડશે ને, કંઈ વિચાર કરવો પડશે કે જેથી કરીને મારે ઘરની બહાર ન નીકળવું પડે. હિરાલબેન મારી માં હોય એટલે કંઈ પણ ના થાય, આવું તો ન હોય ને મમ્મી? બેટા તું હજી તારી માને ઓળખતી નથી, કેમ કે ઓળખીશ પણ નહીં. હું કહીશ ને એ માનીશ ને તો ક્યારેય તારે એ ઘરની બહાર નહીં નીકળવું પડે. મમ્મી, જ્યારથી લગ્ન થયા ને ત્યારથી તમારી સલાહો પર જ ચાલી રહી છું. આ રસ્તો જે તમે દેખાડો ને એના પર જ, તો પણ કંઈ થયું તો નહીં, સત્યાનાશ થવા પર આવ્યું છે બધું. બેટા આ બધી આઈડિયા છે ને સક્સેસ થાય એવું ન હોય. આ 99 આઈડિયા ફ્લોપ થાય ને તો જે 100મી આવે ને છેલ્લી એ સક્સેસ થઈને રહે છે. વાહ મમ્મી વાહ, અને ભૂલે ચૂકે જો 100મી આઈડિયા પણ ફેલ થઈ ગઈ ને તો હું ફેલ. મારી સાસુ, મારી દેરાણી, મારો દેર અને મારા સસરા ધક્કા મારીને મને ઘરની બહાર કાઢશે. હે ભગવાન, આ છોકરી ક્યારે સકારાત્મક વિચારો નહીં કરે, એની
માની પર ઉતરી છે કે એના બાપા જે સ્વર્ગવાસ થઈ ગયા ને ભોળાપણમાં એના પર ઉતરી છે ખબર નથી પડતી. છોડો ને મમ્મી, હું કોના પર ગઈ છું ને કેવી છું એનાથી હવે શું ફાયદો? હવે તો મને એ કહો કે મારે કરવાનું શું છે જેથી કરીને મારે આ સિચ્યુએશનમાં ન પડવું પડે. હવે તું મારી વાત સાંભળીશ તો હું તને કહીશ ને, આ તું તારો જ લલ્લારો ચાલુ રાખીશ ને તો હું કાંઈ નહીં કહી શકું. અચ્છા, ભૂલ મારી છે ને એમાં? મારી વાત સાંભળ. હવે તારું મોઢું બંધ રાખીને કાન ખુલ્લા રાખ. હમ. બેટા, પહેલાં તો તું તારો સ્વભાવ સુધારી નાખ. શું? મારી વાત સાંભળીશ પહેલા. શું કેમ આમ તેમ એ નહીં બોલવાનું. હા, પહેલા હું મારો સ્વભાવ સુધારી નાખું, પછી આ તું જે વડકાના ડાચિયા કરે છે ને દામિની અને તારા સાસુ સાથે, એ પહેલા સુધારો લાવ. ઓકે. પ્રેમથી એની સાથે વાતો કર. પછી આ બધું મજાકમાં નથી લેતી ને? નહીં, સિરિયસ કહું છું. સિરિયસ છું ને હું. હા, મારો સ્વભાવ સુધારી નાખીશ ને, ઘરે જઈને બધાને વાલા વાલા કરીશ, પ્રેમથી વર્તન કરીશ બધા સાથે. શું કહેવા માંગે છે મમ્મી? પહેલા તું જ મને કહેતી હતી કે બધાને દાબમાં રાખવાના, ડરાવીને રાખવાના, અને હવે તું કહે છે કે બધા સાથે પ્રેમથી રહેવાનું. પહેલાં મને એમ હતું કે તું એવી રીતના સ્વભાવ રાખીશ ને તો આ લોકો ડરી અને છતાં રહેશે અને તને આખું ઘર સોંપી દેશે. પણ આ તો ન થયું. તો બેટા એક કામ કર, તારા સાસુ સાથે પ્રેમથી રહે અને કંઈ પણ કામ છે ને તો ફટાફટ દોડીને કામ કર. અને બેટા આવી રીતના કરીશ ને તો તારા સાસુને ભોળવીને જે મકાનની ફાઇલ છે ને એ તને આપી દેશે અને તને ખબર નથી. જો દામિની, મારે થોડી વાત કરવી છે બેટા. બોલો ને, શું કહેવું છે? હું શું કહું છું કે આ મીરા હવે ક્યાં તમારા માટે ચા પાણી લેતી આવું. ના દામિની, તો નાસ્તો કરવો છે? કંઈ ખાવું પીવું નથી. ચા બનાવવાની થશે ને તો હું બનાવી લઈશ. શું કીધું? હા મીરા બહુ તમે શું બોલ્યા? ચા તમે બનાવશો? મમ્મી, બેટા મમ્મી મારી વાત તો સાંભળો. હું તમારી બંનેની માફી માંગવા આવી છું અહીંયા. મમ્મી, નક્કી ભાભીને છે ને તાવ આવતો જ. હા બેટા, તારી તબિયત તો બરાબર છે ને? મમ્મી, મને કંઈ નથી થયું, સાચે જ કહું છું. મને મારી ભૂલનો પસ્તાવો થાય છે. મેં તમારા લોકો સાથે જે પણ વર્તન કર્યું ને એના માટે આઈ એમ સોરી. મારી ભૂલ થઈ ગઈ. એટલે એટલે તું દામિનીને કહેતી હતી, મને બોલતી હતી અને આદિત્યને તે જે કહ્યું એ બધી વાતની વાત કરે છે તું? બધી જ વાતની, મારા વર્તનની, મારા શબ્દોની, મારા સ્વભાવની, બધી વાતની માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દો. ભાભી, જેને ભૂલ કરી હોય ને એને માફ કરવામાં આવે છે, પણ તમે તો જે કરતા હતા એ જાણી જોઈને કરતા હતા ને. તમને મજા આવતી હતી અમને લોકોને હેરાન કરવાની. એવું જ કરતી હતી. અને આજે છે ને હું રિસાઈને મારા મમ્મીના ઘરે પણ જતી રહી હતી. મેં વિચાર કર્યો હતો કે આજ પછી આ ઘરમાં પગ જ નહીં મૂકું. પણ તમને ખબર છે મારા મમ્મી કેટલા સમજદાર છે? એમણે મને ચોખ્ખું કહી દીધું કે સસરાના ઘરેથી તારી લાશ આવે ને તો હું સ્મશાનમાં બાળી દઈશ, પણ જીતે જીવતી દીકરી પાછી મારા ઘરમાં નહીં. અને પછી મારા મમ્મીએ મને ખૂબ સમજાવી, કેટલું ખીજાયા મને કે કદાચ તારી જગ્યાએ તારી ભાભી હોત તો એ મને હેરાન કરતી હોત તો હું શું કરત. એટલે મને પણ વિચાર તો આવ્યો થોડી વાર કે મમ્મી કહેતા હોય ને એ વાત ખોટી ના હોય. પણ તમારે છે ને તમારા મમ્મીના ઘરે બહુ પહેલાં જવાની જરૂર હતી. તમારા મમ્મી અત્યાર સુધી તમને ના સમજાવ્યા? સમજાવીને, પણ આવી રીતે ડિટેલમાં ક્યારેય નહોતી સમજાવી. અને હું રીસામણે પણ ક્યારેય નહોતી ગઈ ને તો મને શું ખબર કે આવું થશે. પણ અચાનક આટલું બધું પરિવર્તન? એટલે ખાલી એટલે કે તમારા મમ્મીના કહેવાથી તમે આટલો બધો સુધારો લઈ આવ્યા? મમ્મીએ આવું જ કહ્યું કે મારા કહેવાથી આટલો બધો સુધારો થોડો આવી જશે. પણ મેં મમ્મીને કહ્યું કે માણસને પોતાની બધી ભૂલો એકસાથે સમજાઈ જાય તો શું થાય? એક ધારો મોટો સુધારો લાવવો પડે ને, જે હું લઈ આવી. મને ખબર હતી તમે મારા પર
ટ્રસ્ટ તો નહીં જ કરો. નહીં એટલે વાત એવી છે મીરાઓ કે અત્યાર સુધી તમે નાની નાની વાતમાં કોઈ પણ વાતમાં અમારી સાથે ઝઘડતા હતા, વાંધા વચકા કાઢતા હતા, એટલે અચાનક આવું પરિવર્તન કોઈને પણ નવાઈ પમાડે ને. અને એમ પણ અત્યાર સુધી તમે જે કર્યું છે ને એ માફીને લાયક પણ નથી. જ્યારે જોવો ત્યારે બસ ગુસ્સો કર્યો છે, ઝઘડો કર્યો છે, મન ફાવે એમ બોલ્યા છો અમારા ઉપર, અમારા પરિવાર ઉપર, સંસ્કાર ઉપર. છતાંય જો મારું તો એવું માનવું છે કે માણસને વહેલું મોડું ભાન થઈ જાય અને એ પોતાના પરિવાર સાથે હળીમળીને રહેવા માંગે ને તો એનાથી મોટું બીજું કંઈ નથી. હા મમ્મી, હવે હું તમારી સેવા કરીશ. સેવા? હા, મારી? તમારી સેવા કરીશ અને દામિનીને પણ ઘરના કામમાં હેલ્પ કરવા લાગીશ. હું એને બહુ હેરાન કરતી હતી ને, હવે એવું નહીં કરું. પ્રોમિસ? તમારે પૂરેપૂરી માફી જોતી હોય ને તો એક કામ કરો, અત્યાર સુધી હું કામ કરતી હતી ને હવેથી તમે બધું કામ કરી નાખો. દામિની, માફી આપું છે તો બધું કામ ન કરાવાય ને, અડધું કરવાનું હોય. હા ના, એટલે કહેવાનો મતલબ એ છે કે દામિની જ્યારે ઘરમાં ન હોય તો દામિની જેમ આ ઘરનું બધું કરીશ, કામ બધું કામ કરીશ. દામિની એના મમ્મીના ઘરે જશે ને તો એક શબ્દ પણ નહીં બોલું કે દામિની શું કામ ગઈ હતી. બધું કામ કરી નાખીશ. સારું, અમે તમને માફ કરી દીધા. હા, થેન્ક યુ. ચા પીશ? હા, સમાધાનની? હા. તમે? હા હા હું ચા બનાવીને આવું. હો. મમ્મી, હા કંઈક અજીબ નથી લાગતું તમને? અજીબ તો લાગે છે પણ ક્યારેક એવું સાંભળ્યું પણ છે ને કે માણસમાં પરિવર્તન આવે તો કદાચ આને એની ભૂલ સમજાઈ ગઈ હશે. એકવાર મોકો તો આપવો જ જોઈએ ને. મમ્મી, હવે એ તો છે ને મારો રામ જાણે. તું ક્યારે આવી ગઈ? તું તો મમ્મીને ત્યાં ગઈ હતી ને? હા, મારા માટે, મમ્મી માટે ને દામિની માટે ચા બનાવું છું. શું? તું અને ચા? કેમ? હું ચા ના બનાવી શકું? અરે બનાવી શકે પણ મને અજુગતું લાગે છે કે મમ્મી અને દામિની માટે તું શું કામ ચા બનાવે? એમને કહેવાય ને. એમને શું કામ કહેવાનું? બિચારા તમારા મમ્મી અને દામિની કેટલા સારા માણસો છે. એ લોકોને રોજ હેરાન કરવા મને સારું નથી લાગતું. એટલે મેં આવ આ શું? હા, તું બોલી રહી છે? હું જ બોલી રહી છું. પણ કેમ આવું બોલે છે? અચાનક શું થયું? તારા મમ્મીએ તને કંઈ પાઈ દીધું છે? તું કંઈ પીને આવી છું? નવાઈ લાગી? નવાઈ તો લાગે જ ને. તું એ લોકોના વખાણ કરે છે, નહીં કે બુરાઈ. લાગવું જ જોઈએ. બસ તમને ખબર ના પડી ને કે હું એક્ટિંગ કરું છું કે સાચું બોલું છું. મારે ચેક કરવું હતું પણ હા, મને ખબર પડી ગઈ કે મને એક્ટિંગ આવડે છે. ચલો શાબાશી આપ. ધીમે આપવાની હોય. હા, તો આ શું છે હવે આગળ પ્લાન? તું આવું બધું કરે છે શું કામ? ચા શું કામ બનાવે છે? મને કંઈ સમજાતું નથી. સમજાય એવી કંઈ વાત કરીશ? કહું પતિદેવ, એકચ્યુઅલીમાં એવું હતું ને, આ મમ્મી અને દામિનીને મારે આ ઘરની બહાર કાઢવા છે. એ લોકો મને છે જે ગમતા નથી. હવે હું રોજ એમને ટોર્ચર કરીને આ ઘરમાં બદનામ થઈ ગઈ છું. ક્યારે એવો સમય આવ્યો કે ઘરના 2 ભાગ પાડવા પડશે તો મને વિશ્વાસ છે કે મારા ભાગમાં કંઈ નહીં આવે. શું કામ? શું કામ? મારું વર્તન, તમારું વર્તન. હમ તો હું મમ્મી પાસે ગઈ હતી અને મેં મમ્મીને કહ્યું કે મમ્મી, જો આ ભાગ મારે પૂરેપૂરો જોઈતો હોય અથવા તો આ બધું જ મારે જોઈતું હોય તો મારે શું કરવું જોઈએ? શું? આજ ચા બનાવવી જોઈએ. એટલે તું એ લોકોને તારી વાતમાં લે છે? મતલબમાં તે એ લોકો... લેટ મી કમ્પ્લીટ બેબી. તો મમ્મીએ મને કહ્યું કે જો કોઈ પણ માણસનું દિલ જીતવું હોય ને તો એનો રસ્તો એના પેટથી થઈને જાય છે. એટલે કે આ જમવાનું બનાવ, ચા બનાવ, તારા સાસુની સેવા કર, દામિનીને નાની બેનની જેમ રાખ. ફક્ત ને ફક્ત આવું દેખાવ કરવાનું કહ્યું હતું, સાચું નહીં. મને થોડી વાર તો અજીબ લાગ્યું કે મમ્મી શું બકવાસ કરે છે. પ્રેમ, સારું વર્તન અને હું એમ પોસિબલ. પછી મને વિચાર આવ્યો કે ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો અને રોડ પર રહેવું ને એના કરતાં આ નાટક કરી લેવું સારું. શું કેવું તમારું? એકદમ સાચી વાત છે. તો એ લોકો તારી વાતમાં આવી ગયા? આવી ગયા. મારે પણ એવું જ કરવું પડશે ને? 80% આવી ગયા છે. હવે 20% તમે લઈ આવજો. હા, હું પણ માફી માંગી લઈશ. તે માગી હશે ને માફી? માંગી. ગમ્યું તો નહોતું પણ તોય માગી. સારું કહેવાય, તે અને માફી માગી. પણ એ લોકો આમ તારા ઉપર બધું ભૂલી ગયા? તું જે કંઈ પણ કરતી તે બધું જ ભૂલાઈ ગયું એમને? ભૂલી જ જાય ને.
મને એક્ટિંગ જ એટલી સારી કરતા આવડે છે ને. આ તમે પણ, હું કોઈ પણ વાતમાં તમને મનાવું તો માની જાઉં છું ને. એમ જ એ લોકો પણ માની ગયા છે. વાહ, તો બહુ સારું કર્યું. હવે તો આપણે બહુ નજીક પહોંચી ગયા કહેવાય ને. હા, હવે હું પણ જલ્દી માફી માંગી લઈશ. જલ્દી ક્યારે? આજે જ કરવાનું છે જે કરવાનું છે. આજે જ? સીધી વાત છે ને. આ ચા બનાવવી, સેવા કરવી, સારું સારું રહેવું ને એ મારાથી 1-2 દિવસથી વધારે ન થઈ શકે ને. તો પછી રાસ એની જોવાની. હા, હું આ મકાન અને મિલકતના બધા કાગળિયા પણ કરતો આવું છું. એ લોકોની માફી માંગી લઈશ અને કહી દઈશ કે આપણે હા, ઉપર માલ લેવાનો છે. હા, હા, એ આ ડોક્યુમેન્ટ્સ એના છે, એમાં સહી કરી આપો. પપ્પા કહેવાનું છે. હા, ચાલ હું જલ્દી ડોક્યુમેન્ટ્સ રેડી કરીને આવું છું. તું એ લોકોને ચા પીવડાવ. હા આટલી ઉતાવળ? હા, કેમ નહીં, હોય જ ને. અને સરસ. હા, વેરી ગુડ. પપ્પા, મેં એક વિચાર કર્યો છે. વિચાર? હા, કેવો વિચાર? આ જુઓ, આપણે ઉપર હજી એક માળ લઈ લઈએ તો. ઉપર માળ? પણ અત્યારે તો આપણું નીચેનું ઘર જ એટલું મોટું છે, ઉપર માળ લેવાની શી જરૂર છે બેટા? જુઓ, આ જરૂર છે. સમજી નહીં. સરખી રીતે કહે ને તો સમજ પડે મને અને તારા પપ્પાને. દેવાંગ માટે. આમ પણ આપણે અત્યારે આ એક ઘરમાં રહીએ છીએ, પણ ભવિષ્યમાં આપણે જરૂર તો પડવાની જ છે. એટલે મેં અત્યારથી અગાઉથી વિચારી રાખ્યું કે ઉપર એક માળ લઈ લઈએ તો આપણા ઘરે કોઈ મહેમાન આવે તો પણ આપણે સગવડતા આપી શકીએ. હા, વાત તો સાચી જ છે. આજે ને એને કાલે ઉપર મકાન થઈ જાય તો નીચેનું તું અને ઉપરનું આપણે દેવાંગને આપી દેવાય. હા, કેમ નહીં. એને જ્યાં રહેવું હોય, નવા મકાનમાં એને રહેવું હોય તો એનું, એમાં શું થઈ ગયું છે? બંને ભાઈઓ ભેગા છીએ ને. હા, એ વાત બરાબર છે તારી. તે નિર્ણય સારો કર્યો લે. અત્યાર સુધી મેં તમારા લોકો સાથે મમ્મી બહુ ખરાબ વર્તન કર્યું, પણ હવે એવું ક્યારેય નહીં થાય. મેં મમ્મીની માફી માંગી લીધી છે. મેં બધી જ વાત કરી નાખી હતી કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે ફટાફટ કામની વાત કરો ને. હા, તો આ સહી કરવાની છે તમારે આમાં. જોયું, સારા કામ અને શુભ કામ કરવામાં આપણે આદિને કેટલી ઉતાવળ છે. હા, પણ આટલો બધો સુધારો બેટા અચાનક એકવાર વાંચી તો લો તમે. એમાં વાંચવાની શું જરૂર? આદિ, તમે વાંચીને સંભળાવી દો ને. અરે હા, કેમ નહીં. અરે ડોક્યુમેન્ટ છે ખાલી. માલ લેવાનો છે ને. હા, અને પરમિશન માટેના કાગળિયા છે. જેના નામે મકાન હોય એમને એમાં સહી કરવાની હોય, બીજું કઈ છે નહીં. હા, વાંધો નહીં બેટા. આ તો શું છે કે પપ્પાએ વાંચેલું હોય તો કામનું, એટલા માટે કહું. વાંચવું હોય તો હું ક્યાં ના પાડું છું. વાંચી લ્યો ને શાંતિથી. નથી મારે વાંચવું. અને તું જે આજે વાત લાવ્યો ને એ જ બહુ મહત્વની છે. પણ હું શું કહું છું કે આમ અચાનક અત્યારે જ આપણે માળ લેવો છે પછી. પણ હવે એનો વિચાર આવ્યો છે તો પછી શુભ કામમાં રાહ થોડી જોવાની હોય, એમાં કઈ મુહૂર્ત ન કાઢવાનો હોય. હા, બરાબર. હા, હા, આ શુભ કામમાં રાહ થોડી જોવાની હોય. હા, બરાબર છે બેટા. હા, સાચી વાત છે. દેવાંગ, દામિની, દેવાંગને બોલાવે છે. એને હા મોટા ભાઈ, કેમ કઈ કામ હતું? અરે બેટા, તને ખુશ ખબર આપવા માટે તારા મોટા ભાઈએ બોલાવ્યા છે. હા, જો અમે એટલે તારા મોટા ભાઈએ નક્કી કર્યું છે કે ઉપર આપણે એક માળ લઈશું અને ઉપરનું જો તને ઉપર ફાવે ને તો તને ઉપરનું મકાન રાખવાનું અને નીચેનું ફાવે તો નીચેનું રાખજે. પણ મમ્મી, બસ. આ કોઈ માળબાલ નથી લેવાનો. એટલે આમાં સાઈન કરી છે ને, આ મકાન હવે મારું થઈ ગયું છે અને બીજી બધી મિલકત જે હતી ને એ પણ મારા નામે થઈ ગઈ છે. એટલે હા, ચાલો નીકળો હવે આ ઘરમાંથી. આ ઘરમાં છે ને મારે આમ પણ બહુ સગડાશ પડે છે. હા, તમે લોકો જાશો ને તો જગ્યા થશે પપ્પા. હા હા, તમને લોકોને શું હતું કે મને મારી ભૂલનો પસ્તાવો થાય છે એટલે હું તમારા લોકોની માફી માંગીને નોકરાણી બનીશ? નહીં, પ્લાનિંગ હતું અમારા લોકોનું, ફૂલ પ્રૂફ પ્લાનિંગ. ભાભી, તમે ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો. હા તો અમે ક્યાં જઈશું? તમને ખબર તમારે ક્યાં જવું છે? ઝૂંપડું વાળો, ભીખ માંગો, રોડ પર ફરો, આઈ ડોન્ટ કેર. ના 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 પપ્પા, ખોટી મસ્તી કઈ નહીં. હા છે ને, હવે આ કાગળિયાના ફોટા જ પણ પાડી લઉં છું, જેથી કરીને કાલ સવારે તમે કંઈ ડિલીટ કરી નાખો તો પછી મારે શું કરવાનું? હા, હવે તમે ફાડશો ને તો પણ પ્રૂફ તો મારા ફોનમાં આવી જ ગયા છે અને હવે ફોન તો તમે મારા ખીચામાંથી નહીં કાઢી શકો. હવે ફાઇલને ફાડવી હોય, તોડવી હોય, સળગાવવી હોય તો સળગાવી દો, પણ
પણ તમે લોકો આ ઘરમાં તો નહીં જ રહો. હા, આવું શું કામ કરી રહ્યા છો? પણ આપણે લોકો સાથે છીએ તો તમને શું વાંધો છે? અમે ક્યારેય તમને કઈ કહ્યું છે કે અમને આમ નહીં ચાલે તેમ નહીં ચાલે? તમે કામ પણ નથી કરતા તો પણ પપ્પાએ ક્યારેય કઈ કહ્યું નથી. તો પછી આવી રીતે જુદા શું કામ થઈ રહ્યા છો? થાકી ગઈ છે મીરા તમારા લોકોથી. હા, આદિ. આ તમારી ટકટકથી, હા મેડમના કામથી, હાલતા ચાલતા પિયર જતું રહેવું. તમે કંઈ પણ હોય તો મીરાને કહો છો કે મને કહો છો. હું નકામો માણસ, ઘરમાં કઈ કામ કરતો નથી. અને એમ પણ અમે લોકો તો વધારાના છીએ ને, એટલા માટે. ભાભી મને ને દેવાંગને કહેશો ને તો અમે જતા રહીશું, પણ મમ્મી પપ્પાને તો ઘરની બહાર ન કાઢો. તું સમજતા નહીં. બરાબર વિચાર્યું છે અમે લોકોએ. મમ્મી પપ્પાની દયા ખાઈને. હવે અહીંયા મને કઈ કામ કરવું ગમતું નથી. હું મમ્મીની સેવા નહીં કરું, પપ્પાને ચા બનાવીને નહીં આપું. અને રહી વાત આદિત્યની, તો એ પણ મારા જેવા જ છે ને, આળસુ. આ તમારા લોકોના શબ્દ છે ને. જો બોલ્યા પછી ફરવાનું નહીં. એટલે આળસુ લોકોના ઘરમાં રહેવા કરતા સારું કે કામઢી વહુ અને કામઢો દીકરો તમને લઈ જાય. કઈ વાંધો નહીં, અમને આ વાત પણ મંજૂર છે. ગુડ. કારણ કે આ પહેલા ક્યારેય પણ મમ્મી પપ્પાએ તમને લોકોને કઈ કહ્યું જ નથી ને. વાંધો નહીં પપ્પા, આજે પણ ચૂપચાપ જ આ બધું સહન કરી લેજો. અરે પણ આદિ બેટા, તને કોઈ દિવસ એવું યાદ છે કે તું ઓફિસે ન આવ્યો હોય, તે મારી પાસે કોઈ માંગણી કરી હોય અને મેં તને ન આપી હોય, તારી પર હું ગુસ્સે થયો હોય, મેં તને કોઈ દિવસ થપ્પડે નથી મારી નાનો હતો ત્યારથી તને કેટલો લાડકોડમાં ઉછેરો છે. અરે આ નાનો હતો તારાથી, છતાંય આને જેટલો લાડ નથી કર્યો ને એનાથી ડબલ તને લાડ કર્યો છે. તને કોઈ દિવસ કાંઈ નથી કીધું. માનું છું કે બહુ લાડ કર્યો મને, અને એના માટે થેન્ક યુ. તમે મને સારી રીતે મોટો કર્યો, કોઈ દિવસ મને કંઈ કીધું નથી, તમે ક્યારેય મને કંઈ ખીજાણા પણ નથી. એના માટે તમારો આભાર માનું છું. જો તમારે અહીંયા રહેવું હોય ને તો તમારી માટે છૂટ છે. મમ્મી, દેવાંગ ને દામિન આ ત્રણેય આ ઘરમાંથી જશે. પપ્પા ભલે ને રહેતા, તમે અહીંયા રહેશો બસ. તારો- મારા પપ્પા. હા તારો આખરી નિર્ણય છે. હા પપ્પા. જોયું હું તને ના પાડતો હતો કે આ કચરાને તું ઘરમાં નહીં લાય, પણ વર્ષો પહેલાં તે મારી એક વાત ન સાંભળી. મને તો તે ધૂતકારી નાખ્યો. અને આને જોઈને તારી મમતા જાગી ગઈ. શું બોલો છો તમે? જો હવે એણે કેવો આ બદલો લીધો, તારી મમતાનો કેવો બદલો લીધો. સાપના બચ્ચાને તે પાળી પોષીને મોટો કર્યો છે. હાદી, અત્યાર સુધી અમે કોઈએ કાંઈ નથી કીધું. તારી અને મીરાની આ ઘરમાં તમે લોકોએ જેવી જોવું કમી ચલવીને અમે સહન કરી. પણ બેટા આજે જતા પહેલાં તારી સાચી હકીકત તને કહીને જવા માંગીએ છીએ અહીંયાથી. સાચી હકીકત એટલે? હે આદિશ હમણાં મોટું લેક્ચર આપશે અને ખોટું સંભળાવીને ઘરની બહાર નીકળશે. એક મિનિટ, હા બોલો. એ જ કે તું અમારો સગો દીકરો નથી. શું બકવાસ છે આ? હા, વર્ષો પહેલાં અમે જ્યાં રહેતા હતા ને ત્યાં રસ્તાનું એક કામ ચાલી રહ્યું હતું. ત્યાં અડધી રાત્રે તને કોઈ રસ્તા પર મૂકીને જતું રહ્યું હતું અને એ સુમસામ સડક પરથી તને અમે હાથમાં લઈ અને અમારા ઘરમાં લાવ્યા. ઘરમાં નહીં બેટા, અમે તો તને અમારા હૃદયમાં બેસાડ્યો. એક અનાથ છોકરાને મા બાપની છત્રછાયા આપી, પણ તું અમારો દીકરો ન બની શક્યો. તારા આવ્યા પછી અમારું ખાલી ઘર ભરાઈ ગયું. અમે દીકરા વગરના વાંજ્યા મા બાપને જાણે એની દુનિયા મળી ગઈ. ને તારા પગલાં અમારા ઘર માટે એટલા શુભ પુરવાર થયા ને કે એક જ વર્ષમાં મારા દેવાંગનો જન્મ થયો. પણ આજે તારા પપ્પાએ કહ્યું ને એ વાત હકીકત છે. કચરાને કચરાની જગ્યાએ જ રહેવા દેવાય, એને માથે ન ચડાવાય. કારણ કે ચંપલ ગમે એટલા મોંઘા હોય એને પગમાં જ પહેરાય, એને માથાની પાઘડી તો ન બનાવાય ને. આજે તે એ વાત સાબિત કરી ને બેટા, અમને કંઈ નથી જોઈતું. બસ તું અને મીરા હંમેશા ખુશ અને સુખી રહો. અમે આ ઘરમાંથી જઈએ છીએ. ચાલો દામિની બહુ. ના, તને મેં કોઈ દિવસ એટલે કાંઈ ન કીધું, કારણ કે તારા આવ્યા પછી અમારા દીકરાનો જન્મ થયો
એટલે તું અમારો લાડકો હતો, પણ કંઈ વાંધો નહીં બેટા. સમજી ગયો પારકું એ પારકું જ કહેવાય. ના પપ્પા, સમજી ગયો કે આજ સુધી તમે લોકોએ મને કેમ કાંઈ નથી કીધું, કારણ કે તમે આવડી મોટી વાત છુપાવી હતી. તમને એમ હતું કે આદિને ક્યારેય ઓછું ના આવવું જોઈએ, પણ મેં શું કર્યું? મેં તો તમારી સાથે હંમેશા અન્યાય જ કર્યો, તમને લોકોને દુઃખ જ પહોંચાડ્યું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો પપ્પા, મમ્મી, દીવા, માફ કરી દો. લો. નહીં, હવે આ આપણો દીકરો નહોતો અને હવે આજ પછી ક્યારે આપણો નહીં રહે. આપણે આ ઘરમાં નથી રહેવું. પારકો એ પારકો જ કહેવાય. ચાલો મારી સાથે. ના પપ્પા, નહીં. પપ્પા, ચૂપ. પપ્પા.